ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવારના વાગી ગયા છે 6. આજે વહેલું પહોંચવાનું હતું એટલે વહેલું ઉઠીને તૈયાર થઈને નીકળી ગયો છું. બીજા બસ સ્ટોપેથી બીજી બસ લેવાની છે, કારણ કે ટાઈમ પ્રમાણે જે બસમાં રેગ્યુલર બેસવું જોઈએ મેચ નહોતી થતી. એટલે ગાઈસ ઘરેથી નીકળ્યો ત્યારે બસનો ટાઈમ બતાવતો હતો 1 મિનિટમાં, પણ 1 મિનિટમાં બસ આવી નહીં. અને ઓલી પણ હું રાહ જોઈને ઊભો હતો અને હવે બસ બતાવતા હતા 10 મિનિટ. આવવું પડ્યું, બીજા સ્ટોપે આવી ગયો. હવે અહીંથી પાછી જે રેગ્યુલર જે બસ પકડવાની પંપ પાસે ઊભો હતો. આ ગ્રીન લાઇટ થાય ને ત્યાંથી દોડીને અહીંયા આવ્યો, કારણ કે અહીંયાની બસ હતી 3 મિનિટ. પછી આ લઈ લઉં તો જલ્દી પહોંચાય એમ હતું. અને એ બસ છે બતાવતી હતી 1 મિનિટમાં, એ આવવાની હતી હવે 10 મિનિટમાં. ગાઈસ રૂપેશમાંથી નીકળી ગયો છું અને આજે આખી આ બધા નાટક બાજો નીકળ્યા છે હારે. અહીંથી હવે બધા હારે આજે કામ થોડું બધાને જલ્દી પતી ગયું હતું એટલે અહીંથી નીકળ્યા છે બધા ભાઈ ડબલ શિફ્ટ વાળા. એટલે હવે બીજી જગ્યાએ શિફ્ટ ચાલુ થશે. રૂબેન છેથી ઘરે આવી ગયો છું, મતલબ ઘરે નથી આવ્યો, સ્ટેશને ઉતરો તો અને સ્ટેશનેથી આવીને ઘરે જ આવું છું. પણ હવે અત્યારે મને મતલબ યાદ તો હતું જ, પણ એમ થયું કારણ કે આજે ટિફિન મગાવ્યું નથી. કારણ કે ટિફિનમાં આદુ કોબી બટેકાનું શાક અને કોબી બટેકામાં થોડોક હાલ આવે ખાતા. એટલે આજે હવે કંઈક કરવું પડશે, ઘરે જઈને બનાવવું પડશે. એટલે ઘરે પાસ્તા પડ્યા છે, બીજો સામાન લેવાનો છે. બીજા સામાન માટે આઈસલેન્ડ જવું પડશે. અહીંયા મોસ્ટલી આ સુપર માર્કેટ છે, અહીંથી લેવાનું છે મારે. મશરૂમ લેવાના છે કે બનાવવાના છે આલ્ફ્રેડો માટે મશરૂમ લેવા પડશે. નોર્મલ વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાના છે એટલે કંઈ વધારે વસ્તુની જરૂર નહીં પડે. પાસ્તા ઘરે પડ્યા છે અને મશરૂમ, ક્રીમ અને ચીઝની ઈચ્છા નથી, ચીઝ નથી નાખવું. બટર એવું તો પડ્યું છે, ખાલી મશરૂમ લીધા છે. ક્રીમ લઈ લઉં છું, ઘરે જઈને પછી બીજો સામાન હશે ઘરે બસ બનાવીએ પાસ્તા. સુપર માર્કેટનું નામ છે આઈસલેન્ડ. આઈસલેન્ડ એટલે છે કે મોસ્ટલી અહીંયા બધું ફ્રોઝન જે ફૂડ હોય એ મળતું હોય છે. મોસ્ટલી ફ્રોઝન ફૂડ જે તમે ડાયરેક્ટ હીટ કરીને કે ઇઝી મેકિંગ હોય એ બનાવી શકો. વધારે ટાઈમ પાસ નથી કરવાનો, વસ્તુ લઈને સીધું નીકળવાનું છે. સ્કેન કરી દીધું, મશરૂમ અને ક્રીમ લઈ લીધું છે. હવે પે કરી ક્રીમ અને મશરૂમ લઈ લીધા છે. હવે ઘરે જઈને પાસ્તા બોઇલ કરીને, વધારે તો એમાં કાંઈ આવે નહીં. આલ્ફ્રેડો પાસ્તા મતલબ ને રેસ્ટોરન્ટ એવું બનાવતો હોય એટલે ઇઝી જ છે. બસ તો ઘરે જઈને મસ્ત એકદમ પાસ્તા બનાવીને ખાઈ પીને વ્લોગ એડિટ કરીને શેડ્યુલમાં મૂકીને સુઈ જવાનું છે. સવારે બેક ટુ વર્ક. અને કાલે મારે કદાચ જવાનું છે ઓફ લાઇસન્સ, તો કાલે લાંબો દિવસ છે એટલે જોઈએ હવે કેમનું રહે છે. ગાઈસ એક બાજુ મશરૂમ કપાઈ છે, એક બાજુ વોટર બોઇલ કરવા મૂકી દીધું છે. બસ મસ્ત ચકાચક શેફ સ્કિલ બતાવી દઈએ આજે આપણી. ગાર્લિક ચોપ કરી દીધું છે, મશરૂમ સ્લાઇસ થઈ ગયા છે અને પાસ્તા બોઇલ કરવા મૂકી દીધા છે. મશરૂમ રોસ્ટ કરવાના છે થોડા. ગાઈસ પાસ્તા બફાઈ ગયા છે, મતલબ પાસ્તા બોઇલ થઈ ગયા છે અને ગાર્લિક સોતે કરવા મૂકી દીધું છે. હવે ડાયરેક્ટ ક્રીમ ને મશરૂમ એ રોસ્ટ થઈ ગયા છે. મસ્ત ક્રીમી પાસ્તા બની ગયા છે. ગરમા ગરમ એકદમ ખાઈ લઉં ને પછી વ્લોગને એન્ડ કરીએ. તો ગાઈસ જમીને રૂમમાં આવી ગયો છું. પાસ્તા એકદમ મસ્ત બન્યા હતા, એકદમ ક્રીમી ને માઇલ્ડ ટેસ્ટ હતો. નોર્મલ જ ખાવા હતા એટલે કંઈ વધારે એફર્ટ નાખી નહોતી. એકદમ સિમ્પલ જે બની જાય એવા રીતે કર્યા હતા, તોય થોડીક વાર લાગી. પણ વાંધો નહીં, તો સ્વાભાવિક છે, વસ્તુ બનાવતો હતો એટલે વાર તો લાગે જ, કારણ કે બધું બનાવવાનું હતું. બનાવીને રૂમમાં આવી ગયો છું. હવે એડિટિંગ ચાલુ કરી દઈશ. એડિટિંગને અડધો કલાક જેવું થશે. ખાસ તો હવે હમણાં એમ કહેવાનું છે કે હમણાં 2-3 બ્લોગ નોર્મલ જ આવશે, મતલબ જે રેગ્યુલર મારા રૂટીન ચાલે છે એ જ. પણ થોડા દિવસોમાં મસ્ત 1 નંબર બધા કન્ટેન્ટ આવવાના છે એટલે સ્ટે ટ્યુન. મસ્ત આવશે, જોડાઈ રહેજો, મજા આવશે જોવાની. કામ ચાલુ છે, વર્ક ઓન ઇટ, એટલે ધીમે ધીમે અને પ્રોગ્રેસ એ ચાલુ છે. બધું ધીમે ધીમે લર્ન કરું છું, ધીમે ધીમે શીખું છું, કારણ કે આ બધું આપણા માટે નવું છે. આ આખી શું કહેવાય વસ્તુ જ નવી છે. એટલે ધીમે ધીમે જેમ જેમ દિવસે અપડેટ કરતો જાઉં છું. બીજું તો કાંઈ છે નહીં. હવે બસ એડિટિંગ કરીને મસ્ત સૂઈ જવાનું છે.
5-6 કલાકની ઊંઘ લઈને સવારે ઉઠીને જેવું પાછો રૂટીન હતો એ ચાલુ. તો મળીએ કાલના વ્લોગમાં. ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.